શું નામ તમારું? મારું નામ નિમિશ શૈલેષભાઈ ઉપાધ્યાય છે. બરોબર. શું બનાવ બન્યો હતો એ જણાવો. આજે બપોરે મારા નંબર ઉપર એક ચલણ આવેલું, જેના સંદર્ભે મારે એટલું કહેવાનું થાય છે કે આ જે મેમો છે એ હકીકતમાં મારા વ્હીકલનો મેમો નથી. કારણ કે આમાં દર્શાવેલ મેમાનો જે ભંગ છે તે બ્લેક ફિલ્મનો છે. બરોબર. જે તમારી પાસે કઈ ગાડી છે? જે સંદર્ભે મારી પાસે જે નંબરનો મેમો મારા પર આવેલો છે તે સંદર્ભે મારી પાસે વાહન છે તે 2 વ્હીલરનું છે. આમાં આવેલ મેમો 500 રૂપિયાનો છે. બરોબર. નિયમનો ભંગ થયો છે, પણ એ સંદર્ભે મારે એમ કહેવાનું કે જે આ ફોટામાં દર્શાવેલ છે તે ગાડીમાં નંબર જે યુઝ થયેલો છે 27 નંબર, એ સિરીઝમાં LN સિરીઝનો. તો તમારી પાસે વ્હીકલ કયું હતું એ જણાવશો? મારી પાસે વ્હીકલમાં મારો બ્લેક કલરનું એક્સેસ છે, જેમાં મેં RTO માન્ય જ નંબર પ્લેટ લગાડેલી છે. અને જે સંદર્ભે આ ફોટામાં દર્શાવેલ છે ગાડીમાં નંબર પ્લેટ, એ ફેન્સી નંબર પ્લેટ છે. બરોબર. જેની તપાસ કરતા LM સિરીઝ છે. LM સિરીઝ છે જી. અને મેમો તમારા નામે આવ્યો છે જે LN સિરીઝ છે. LN સિરીઝ છે, જે ઓકે 2 વ્હીલર છે, જેના પર બ્લેક ફિલ્મનો કોઈ મેમો નો નિયમનો ભંગ આવતો જ નથી. બ્લેક ફિલ્મ લગાડવામાં આવે જ નહીં. તો આ સંદર્ભે જે ખોટો મેમો મારા પર આવેલો છે, મારું કહેવાનું એટલું જ થાય છે. તો હવે તમારી આમાં માંગણી શું છે? માંગણી મારી એટલી જ છે કે મને આવેલો દંડ છે એ 500 રૂપિયાનો છે. 500 રૂપિયાના દંડમાં મારે કોઈ જાતનું ભરવામાં મને પ્રોબ્લેમ નથી, પરંતુ મારું કહેવાનું એટલું જ થાય છે કે મારા સિવાયની જે જાહેર જનતા જેના બીજા જોડે મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે જે કાંઈ બી આવા મેમાં પહોંચે છે, તો એ જાહેર જનતાનું શું?